ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સંતુલનના લાસ્ટ લેક્ચરમાં આપણે સમાન આયન અસરના દાખલાની શરૂઆત કરી હતી. મેં તમને કીધું હતું ખરેખર આ ટોપિક તમારા સિલેબસમાંથી કાઢી નાખ્યો છે, પરંતુ દાખલા ગણવા જરૂરી છે, બરાબર? એટલા માટે આપણે અહીંયા જુઓ, એક દાખલો તમને સ્વાધ્યાયમાં આપેલો છે અહીંયાથી, બરાબર? તો આ દાખલાની આપણે શરૂઆત કરીએ. તો એમાં તમે જોઈ શકો છો 0.05 મોલર એસિટિક એસિડના દ્રાવણમાં 0.05 મોલર એસિટાઇનનું દ્રાવણ ઉમેર્યું છે. હાલો, એટલે આપણી સાંદ્રતા શરૂઆતની એસિડિક એસિડની થશે, બરાબર? હાલો, કેટલી છે? હાલો, આ સ્પેશિયલ દાખલો છે, થિયરીમાં આપેલો છે, એટલે ખાસ ધ્યાન આપજો. ચાલો, શરૂઆતની સાંદ્રતા આપેલી છે 0.05 મોલર, બરાબર? ચાલો, પરિણમતા દ્રાવણની પીએચ ગણો. હાલો, આપણે આ ઉમેર્યા પછીના દ્રાવણની પીએચ ગણવાની છે. તો એના માટે આપણે એસિડિક એસિડનો સંતુલન અચળાંક જોશે, બરાબર? આયનીય અચળાંક તો એ આપણને કોષ્ટકમાં આપેલો હશે, કે વાળા કોષ્ટકમાં. આ બેઝનું આવ્યું કોષ્ટક, હવે એસિડનું કોષ્ટક જોઈ રહ્યું, કોષ્ટક 7.6, બરાબર? જોઈ રહ્યું એસિડિક એસિડ 1.74 ગુણ્યા 10⁻⁵. ચાલો, 1.74 ગુણ્યા 10⁻⁵. આપણને કે આપી દીધો છે, કે એ બરાબર 1.74 ગુણ્યા 10⁻⁵. ચાલો, પછી પીએચ ગણવાનું કીધું છે. ચાલો, સમાન આયન અસર છે, બરાબર? એટલા માટે આપણે સમીકરણ લખવું પડશે. એસિડિક એસિડ એટલે CH3COOH, પણ એની સંજ્ઞા થાય HAC. AC એટલે એસિડિક આયન અને H એટલે એસિડ માટે, બરાબર? એની તમે H2O સાથે પ્રક્રિયા કરાવશો એટલે એમાંથી શું થશે? તો ભાઈ આપણને એમાંથી H3O+ મળશે અને એસિટેટ આયન એમાંથી મુક્ત થશે, એટલે કે AC- એમાંથી મુક્ત થશે, બરાબર? ચાલો, હવે શરૂઆતની સાંદ્રતા લઈએ આપણે, ઇનિશિયલ કોન્સન્ટ્રેશન, બરાબર? કેટલી છે એસિટેટ આયનની? 0.05 મોલર. પાણીનું ગણવાનું ના હોય. અને H3O+ કેટલું બનશે? એમાંથી 0. હવે જો એમણે કીધું છે કે 0.05 મોલર એસિટેટ આયન ઉમેરવામાં આવે છે, એટલે શરૂઆતમાં એસિટેટ આયન હાજર છે. કેટલું? 0.05 મોલર, બરાબર? હવે સંતુલનની વાત કરીએ. જો જેટલી જાજી પ્રેક્ટિસ કરો એટલું સુધરશે આ વસ્તુ, બરાબર? ચાલો, 1 માંથી આલ્ફા મુક્ત થાય તો 0.05 માંથી કેટલું મુક્ત થશે? 0.05 આલ્ફા, તો -0.05 આલ્ફા, બરાબર? ચાલો, H3O+ કેટલું બનશે? તો એ બનશે 0.05 આલ્ફા વત્તા 0, એટલે 0.05 આલ્ફા. અને અહીંયા આ તો આવશે, આટલું તો હતું જ પહેલેથી, 0.05 હતું જ, અને એમાં કેટલું ઉમેરાણું નવું બનીને? એ ઉમેરાણું 0.05 આલ્ફા, બરાબર? હવે અમુક વસ્તુ જે સામાન્ય નીકળતી હોય એ કાઢી લ્યો. અહીંયાથી 0.05 સામાન્ય નીકળે છે, તો એને કાઢી લેવાના. ચલો, 0.05 સામાન્ય કૌંસમાં 1 - આલ્ફા. અહીંયા તો જેમ હતું એમને એમ, અને અહીંયા 0.05 કોમન નીકળે. ચાલો કાઢો. 0.05 કૌંસમાં 1 + આલ્ફા. ચાલો, આ આપણને સંતુલન સમયની સાંદ્રતા મળી ગઈ. અને મેં તમને કીધું હતું સમાન આયન અસરની અંદર હંમેશા ઓરિજિનલ સૂત્ર મૂકવાનું. ચાલો, એટલે કે એ બરાબર H3
H3O પ્લસની સાંદ્રતા વત્તા ગુણ્યા એસિટેટ આયનની સાંદ્રતા. એસિડ એટલે CH3COO માઇનસ ના છેદમાં એસિટિક એસિડ એટલે HAC. આ એની સંજ્ઞા છે, અણુસૂત્ર નથી હો, ખાસ યાદ રાખજો. HAC એની સંજ્ઞા છે, અણુસૂત્ર નથી. હવે ચાલો બધાની કિંમત મૂકો. તો આપણને K ની કિંમત આપેલી છે 1.74 ગુણ્યા 10⁻⁵. ચાલો H3O પ્લસ કેટલું બને છે 0.05 આલ્ફા એટલે 0.05 આલ્ફા. અને એસિટેટ આયન કેટલું બને છે તો એ આવશે ગુણ્યા 0.05 કૌંસમાં 1 પ્લસ આલ્ફા. બરાબર. ચાલો છેદમાં એસિડિક એસિડ કેટલું બચે છે તો 0.05 કૌંસમાં 1 માઇનસ આલ્ફા. ચાલો હવે મેં તમને શું કીધું હતું તો જ્યાં પ્લસમાં અને માઇનસમાં આલ્ફા હોય એને ઇગ્નોર કરવાના. એટલે બ્લુ લાઈન છે એ બંને મેં ઇગ્નોર કરેલા આલ્ફા છે. બરાબર. હવે કેટલું કેન્સલ થાય છે કરી નાખો. તો અહીંયાથી 0.5 કેન્સલ, અહીંયાથી 0.5 કેન્સલ. સમજાઈ ગયું બધાને? ચાલો હવે શું બચ્યું એ લખો જોઈ. માટે 1.74 ગુણ્યા 10⁻⁵ બરાબર. ચાલો આ શું છે 0.05 આલ્ફા. હાલો અહીંયા ગુણાકારમાં 1 વધ્યું તો ના લખાય, નીચે છેદમાં 1 તો એ કંઈ લખવાની જરૂર નથી. એટલે આટલું બચ્યું. હવે તમે અહીંયાથી આલ્ફા ગોતી શકો છો, અથવા જો અહીંયા કામ સહેલું થઈ ગયું. 0.05 આલ્ફા શું છે તો એ આપણી H3O પ્લસની સાંદ્રતા છે. તો આ ડાયરેક્ટ કોણ થઈ ગયું આપણા H3O પ્લસની સાંદ્રતા. સમજાણું? ડાયરેક્ટ તમને H3O પ્લસની સાંદ્રતા જ મળી ગઈ. તો હવે અહીંયાથી તમે pH નું સૂત્ર મૂકી શકશો. બરાબર. ચાલો pH બરાબર માઇનસ લોગ H પ્લસ અથવા તો H3O પ્લસ. બરાબર. ચાલો કિંમત મૂકો જોઈ. માટે pH બરાબર માઇનસ લોગ કૌંસમાં 1.74 ગુણ્યા 10⁻⁵. બરાબર. ચાલો હવે આનું સાદું રૂપ આપો તો શું થશે pH બરાબર 10⁻⁵ માંથી ડાયરેક્ટ 5 થઈ જશે અને માઇનસ લોગ 1.74 જોવાનું. ચાલો લોગ 1.74 જોવું હોય તો કેવી રીતે જોવાનું? 17 નું 4 ની કોલમમાં લોગ જોવાનું, ગુણ્યા 10 કરવા પડે ને. ચાલો 17 નું 4 ની કોલમમાં લોગ જોવો જોઈએ બધા. 17 નું 4 ની કોલમમાં લોગ જોવો તો એનો જવાબ આવશે 0.2405. માટે pH બરાબર 5 માઇનસ 0.2405. ચાલો 5 માંથી એને માઇનસ કરો એટલે તમારો જવાબ આવશે 4.76. pH કેટલી આવે છે 4.76. તમને તમારી pH મળી ગઈ સમાન આયન અસરના લીધે. ઓરિજિનલ pH કરતાં વધુ છે. બરાબર. જોવો જોઈ અહીંયા એ જ દાખલો આખો ગણેલો છે. એમને 4.74 જવાબ આવે છે ને આપણે વધારે એક્યુરેટ છે 4.75, કેમ કે એમણે આલ્ફાથી નથી ગણ્યો, એમને x થી ગણેલો છે. આપણે એક જ મેથડ ફોલો કરવાની, ટેક્સ્ટ બુકની મેથડ ભૂલી જ જવાની છે. હું તમને ગણાવું છું એ જ મેથડ યાદ રાખવાની છે. બરાબર. તો અહીંયા આપણે આપણો પહેલો દાખલો પૂરો કર્યો.
હવે આપણા બીજા દાખલાની મોસ્ટ આઈએમપી અને સૌથી લાંબો દાખલો, તમારા ચેપ્ટરમાં સૌથી લાંબો દાખલો, બરાબર. ચાલો સૌથી પહેલાં અહીંયાથી રકમ કોપી કરી લઈએ જો થઈ જાય તો, બરાબર, જેથી ઘણી આપણે અહીંયા આવવું ના પડે. અડધી રકમ થઈને પછી પાછી અડધી કરવી પડશે. ચાલો કોઈ વાંધો નહીં, એને હું અહીંયા બાજુમાં રાખી દઉં છું, બરાબર. અને પાછી બીજી અડધી રકમ કોપી કરી લઈએ અહીંયાથી. અને એને હું અહીંયા જોઈન કરી દઉં છું, બરાબર. ચાલો તો આપણને આપણી રકમ મળી ગઈ છે, બરાબર. ચાલો હવે આ દાખલો આપણે આખો ગણવાનો છે. એટલે હવે 20 મિનિટ માટે કોઈએ પોતાનું ધ્યાન અહીંયાથી ખોવાનું નથી, નહીતર તમને ખબર નહીં પડે શું થયું. ચાલો બે દાખલા છે આમાં એક સાથે મિક્સ કરેલા. એક તમને આખો ગણતા આવડે છે, બીજો ભાગ ગણતા શીખવાનો છે. ચાલો અહીંયા આપેલી છે શરૂઆતની સાંદ્રતા 0.1 મોલર એમોનિયા, એટલે આપણને સી આપી દીધું છે. કેટલું છે? 0.1 મોલર. દ્રાવણની પીએચ ગણો. હાલો પછી કેબી આપી દીધો છે. હાલો કેબી છે આપણી પાસે, એટલે કેબી બરાબર 1.77 ગુણ્યા 10⁻⁵. ચાલો હવે સૌથી પહેલા આલ્ફા ગોતીશું. આલ્ફા ઉપરથી પીઓએચ ગોતીશું, પીઓએચ ઉપરથી પીએચ ગોતીશું. એ તો તમને આવડે જ છે ઓલરેડી કરતા. ચાલો કરીએ. માટે કેબી બરાબર સી આલ્ફા સ્ક્વેર છેદમાં 1 - આલ્ફા, જેમાંથી આપણે 1 - આલ્ફાને ઇગ્નોર કરીશું, એટલે કેબી બરાબર કેટલું આવશે? સી આલ્ફા સ્ક્વેર. ચાલો હવે કિંમત મૂકો બધી. ચાલો સૌથી પહેલા કેબી 1.77 ગુણ્યા 10⁻⁵ બરાબર સી છે 0.1 અને આલ્ફાનો વર્ગ. હાલો 0.1 આ બાજુ આવે તો 10⁻⁵ માંથી એક ઘાત ઓછી થઈ જશે, 10⁻⁴ થઈ જશે. એટલે આલ્ફા સ્ક્વેર કેટલું આવશે? 1.77 ગુણ્યા 10⁻⁴. ચાલો હવે ઘાત પણ બેકી સંખ્યામાં છે તો આપણે એનું વર્ગમૂળ કાઢીએ. 1.77 નું વર્ગમૂળ 1.33 માટે આપણું આલ્ફા કેટલું આવે છે? આલ્ફા બરાબર 1.33 ગુણ્યા 10⁻². બરાબર. ચાલો હવે આપણી પીઓએચ ની સાંદ્રતા ગણીએ. આપણે પીઓએચ ની સાંદ્રતા ગણવા માટે શું કરવું પડશે? તો પહેલા સમીકરણ લખવું પડે ને. આ તો તમને સમીકરણ અત્યારે નથી લખતા, ચાલો કેમ કે પછી લખવાનું જ છે. આપણને ખબર છે કે OH માઇનસ ની સાંદ્રતા, બેઝ હતું ને એટલે OH માઇનસ આવે. OH માઇનસ ની સાંદ્રતા કેટલી હોય? સી આલ્ફા જેટલી, બરાબર. ચાલો સી કેટલું છે? 0.1 ગુણ્યા આલ્ફાની કિંમત છે 1.33 ગુણ્યા 10⁻². હાલો 0.1 ઘાતમાં ઉમેરી દો, 10⁻³ થશે. એટલે આપણને OH માઇનસ ની સાંદ્રતા કેટલી મળે છે? તો એ આવશે 1.33 ગુણ્યા 10⁻⁵. બરાબર. આના ઉપરથી શું ગણવાનું? પીઓએચ ગણવાનું. ચાલો એટલે હવે આપણે પીઓએચ ગણીશું. ચાલો પીઓએચ
અહીંયા પણ સંજ્ઞા માટે નહીં આવે. ચાલો અહીંયા પણ એરો. POH બરાબર માઇનસ log OH માઇનસ. આ સૂત્ર તો બધાને આવડે જ છે. ચાલો હવે POH ગોતવા માટે સૂત્રમાં કિંમત મૂકો તો POH બરાબર માઇનસ log 1.33 ગુણ્યા 10⁻³ ઘાત. હાલો -3 ઘાત સીધી આગળ આવી જાય એટલે 3 માઇનસ log 1.33. ચાલો 10⁻³ ઘાતનું માઇનસ લોગ થશે 3 અને આનું માઇનસ લોગ આપણે ગોતવાનું એટલે 3 માઇનસ log 1.33 બરાબર. ચાલો હવે log 1.33 કેવી રીતે જોવાનું તો ગુણ્યા 10 કરો એટલે 13 નું 3 ની કોલમમાં જોવાનું બરાબર. ચલો લોગમાં 13 નું 3 ની કોલમમાં જોશો એટલે આવશે આપણી POH બરાબર 3 માઇનસ 0.1238. ચાલો 0.1238 3 માંથી માઇનસ કરો એને એટલે આપણો જવાબ આવશે 2.88. PH કેટલી આવશે આપણી POH સોરી આવશે 2.88 બરાબર. ચાલો હવે એના ઉપરથી PH ગોતીએ આપણે તો PH માટે શું સૂત્ર છે PH બરાબર 14 માઇનસ POH. એકદમ સરળ. ચાલો જોઈ માટે PH બરાબર 14 માઇનસ 2.88. ચલો 14 માઇનસ 2.88 કરશું આપણે એટલે આપણી PH આવશે 11.12. ક્લિયર. આપણને PH અને POH મળી ગયા. ચાલો આપણો પહેલો દાખલો અહીંયા સુધીનો પૂરો થયો. હવે બીજો દાખલો. આ દાખલાના 2 માર્ક હતા અત્યારે ગણ્યો એના. હવે જે ગણશો એના 3 માર્ક છે કેમ કે આમાં આપણે એકાદો નવો કોન્સેપ્ટ વાપરવાનો થશે. જો આ દ્રાવણના 50 ml દ્રાવણમાં 25 ml 0.10 મોલર HCl ઉમેરો અને મળતા દ્રાવણની નવી pH ગણો. હાલો જોઈએ હવે આખું કાંડ તમારે સમજવાનું છે વ્યવસ્થિત રીતે. અહીંયાથી ભાગ 2 ચાલુ થાય છે એટલે ખાસ ધ્યાન આપજો. પાર્ટ 2 બરાબર. ચાલો સૌથી પહેલા આપણને જે એમોનિયા આપેલો છે એ એમોનિયાની સાંદ્રતા અને કદ. ચાલો એમોનિયા આપણને જે આપેલો હતો એની સાંદ્રતા હતી 0.1 મોલર અને એનું કદ હતું 50 ml બરાબર. એની પ્રક્રિયા તમારે કરાવવાની છે HCl સાથે. HCl ની સાંદ્રતા આપેલી છે 0.1 મોલર અને એનું કદ તમને આપેલું છે 25 ml. ચાલો સૌથી પહેલા તો આપણે સાંદ્રતા અને કદ ઉપરથી એનો જથ્થો ગોતવો પડે. તમે સાંદ્રતા અને કદનો ગુણાકાર કરશો. શું કરવાનું છે સાંદ્રતા અને કદનો ગુણાકાર. તો જો કદ લીટરમાં હોય તો મોલ મળે, મિલીલીટરમાં હોય તો મિલીમોલ મળે. એટલે 0.1 ગુણ્યા 50 એટલે આવશે 5 મિલીમોલ બરાબર. અને અહીંયા 25 ગુણ્યા 0.1 એટલે અહીંયા આવશે 2.5 મિલીમોલ બરાબર. ચાલો હવે NH3 માંથી HCl સાથે પ્રક્રિયા કરવા કેટલો એમોનિયા વપરાશે જોવો જોઈએ. તો આમાંથી પ્રક્રિયા થઈ આપણને મળશે NH4 પ્લસ
અને Cl માઇનસ. ચાલો, એટલે NH4Cl કેટલું બનશે? તો ભાઈ બધો HCl વપરાઈ જાય એટલું બને. આ 5 મિલીમોલ છે અને આ 2.5, એટલે અહીંયા બનશે 2.5 મિલીમોલ બંને. બરાબર? NH4Cl કેટલું બનશે? 2.5 મિલીમોલ. તો એમોનિયા કેટલો વધ્યો? એટલે હવે આપણે બાકી રહેલ એમોનિયાનો જથ્થો, એટલે કે બાકી એમોનિયા. ચાલો, આપણી પાસે 5 મિલીમોલ હતા, એમાંથી તમે 2.5 મિલીમોલ વાપરો છો, એટલે કેટલું બાકી બચશે? 2.5 મિલીમોલ. બરાબર? ચાલો, હવે નવા બનેલા NH4+ ની સાંદ્રતા. NH4+ કેટલું બન્યું? જે સમાન આયન અસરમાં આપણને નડશે. ચાલો, NH4+ કેટલું બન્યું હતું? એ બન્યું હતું 2.5 મિલીમોલ. બરાબર? અને હવે સાંદ્રતા ગોતવી પડશે ને, મિલીમોલ ઉપરથી તો કામ નહીં આવે, એટલે કુલ કદ V કેટલું થશે? એ થશે 50 પ્લસ 75, સોરી 25, એટલે કુલ કદ આપણું થઈ જશે 75 ml. બરાબર? હવે આપણી પાસે કુલ કદ છે, આપણી પાસે જથ્થો છે, તો હવે આપણે બંનેની સાંદ્રતા ગોતવાની છે. બરાબર? એટલે આપણું નેક્સ્ટ સ્ટેપ આવશે પાછી પ્રક્રિયા પછીની નવી સાંદ્રતા, એટલે કે હવે NH3 ની સાંદ્રતા કેટલી થશે? એટલે જો NH3 ને મેં ચોરસ કાઉન્સમાં લખ્યું છે. બરાબર? ચાલો, NH3 નો જથ્થો કેટલો છે? તો ભાઈ એ છે 2.5 મિલીમોલ. હવે મિલીમોલ છે ને, તમે ml થી ભાગશો એટલે પાછી મોલારિટીમાં બદલાઈ જાય, એટલે 2.5 ભાગ્યા 75, એનો જવાબ આવશે 0.033 મોલર. અને એવી જ રીતે NH4+ ની સાંદ્રતા નવી જે બન્યું અત્યારે. બરાબર? એનો જથ્થો કેટલો બન્યો? તો એ પણ બન્યો 2.5 મિલીમોલ અને કુલ કદ છે 75. બરાબર? એટલે એનું પણ સાંદ્રતા આવશે 0.033 મોલર. હવે ખાસ ધ્યાન આપજો, આપણને સમાન આયન અસરની સાંદ્રતા મળી ગઈ ને આપણને નવી શરૂઆતની સાંદ્રતા મળી ગઈ, કેમ કે પ્રક્રિયા થઈ ને એટલે ઓલું જૂનું સંતુલન ભૂલી જવાનું. હવે નવેસરથી નવી સાંદ્રતા એ નવું સંતુલન, એટલે હવે આ આપણી નવી શરૂઆતની સાંદ્રતા, એટલે હવે આપણું C આ છે અને એમાં સમાન આયન અસર આટલી લાગે છે. હવે શું ગોતવાનું છે જોવો જોઈએ. એમણે એવું કીધું છે કે હવે મળતી નવી pH ગોતો. હાલો, તો હવે પાછી pH ગોતવાની છે. હવે આપણે સમીકરણ લખશું. માટે NH3 બરાબર એ પ્રક્રિયા કરશે H2O સાથે અને એમાંથી શું બનાવશે? NH4+ વત્તા OH-. બરાબર? ચાલો, હવે પહેલા તો શરૂઆતની સાંદ્રતાની વાત કરીએ. શરૂઆતની સાંદ્રતા એમોનિયાની નવી કેટલી આવી? એ આવે છે 0.033. H2O તો પ્રવાહી છે, શુદ્ધ, એટલે એ ગણવાનું ના હોય. હાલો, NH4+ સમાન આયન અસર કેટલી લાગશે? એ પણ લાગશે 0.033. આ 0 નથી, કેમ? હવે એ બની ગયું છે, એટલે એ સમાન આયન અસર ઊભી કરે છે અને OH- ક્યાંય બન્યું નથી, એટલે એની શરૂઆતની સાંદ્રતા 0. હવે સંતુલને, એટલે કે ઇક્વિલિબ્રિયમ ઉપર. ચાલો,
એકમાંથી આલ્ફા જેટલું વપરાય તો 0.033 માંથી કેટલું વપરાશે 0.033 આલ્ફા એટલે 0.033 માઇનસ 0.033 આલ્ફા બરાબર અહીંયા કેટલું નવું બને તો 0.033 આલ્ફા જેટલું નવું બનશે તો આપણી પાસે ઓલરેડી 0.033 જેટલું પ્રમાણ હતું અને એમાં આપણે ઉમેર્યું કેટલું તો 0.033 આલ્ફા જેટલું આપણે ઉમેરી દીધું નવું અને OH માઇનસ કેટલું બનશે તો એ બનશે 0.033 આલ્ફા ચાલો આનું સાદું રૂપ આપી દો 0.033 ને કોમન કાઢી લ્યો તો 0.033 ને કોમન કાઢતા વધે કેટલું 1 માઇનસ આલ્ફા એવી રીતે અહીંયા પણ કોમન નીકળશે ને જુઓ અહીંયા બેનિફિટ શું છે કે ભાઈ તમારા સમાન આયન અસર લાગે છે એની સાંદ્રતા અને તમારી શરૂઆતની સાંદ્રતા સરખી છે એટલે કોમન નીકળે છે અહીંયા નિપજમાં નહીંતર નિપજમાં દર વખતે કોમન નીકળે એવું જરૂરી ના હોય ચાલો એટલે હવે આપણી પાસે સંતુલન સમયની ત્રણેયની સાંદ્રતા છે એના ઉપરથી આલ્ફા ગણી લઈએ મેં કીધું તું હંમેશા જ્યારે પણ સમાન આયન અસર લગાડો ઓરિજિનલ સૂત્ર મૂકવું ચાલો ઓરિજિનલ સૂત્ર મૂકીએ આપણે તો NH4+ ગુણ્યા OH માઇનસ ના છેદમાં NH3 બરાબર હવે OH માઇનસ નું હું OH માઇનસ જ રાખીશ બાકીની કિંમત મૂકીએ આપણે માટે KB કેટલું છે KB નો ચેન્જ થાય એટલે એ તો હતું એટલું 1.77 ગુણ્યા 10⁻⁵ બરાબર હાલો NH4+ કેટલું છે તો એ છે 0.033 કૌંસમાં 1 + આલ્ફા બરાબર ગુણ્યા OH માઇનસની સાંદ્રતા કેમ કે મારે એ જોઈએ છે એટલા માટે બરાબર એના છેદમાં કેટલું આવશે તો એમાં આવશે 0.033 કૌંસમાં 1 - આલ્ફા ચાલો હવે ઇગ્નોર શું કરવાનું તો પ્લસમાં અને માઇનસમાં આલ્ફાને ઇગ્નોર કરવાના એટલે પ્લસ માઇનસ આલ્ફાને ઇગ્નોર કરી નાખ્યા ઉપર નીચે સરખું હોય એને કેન્સલ કરો તો 0.33 કેન્સલ વધ્યું કોણ ઉપર 1 ગુણ્યા OH માઇનસ વધ્યા નીચે 1 તો આપણા OH માઇનસની સાંદ્રતા કેટલી આવી ડાયરેક્ટ આપણને મળી ગઈ સમજાણું એ આવે છે 1.77 ગુણ્યા 10⁻⁵ આલ્ફા ન ગણવું પડ્યું આપણે ચાલો હવે OH માઇનસ ઉપરથી આપણને શું મળી જશે આપણને મળશે POH બરાબર ચાલો POH બરાબર માઇનસ log OH માઇનસ ચાલો સૂત્રમાં કિંમત મૂકો તો POH બરાબર માઇનસ log 1.77 ગુણ્યા 10⁻⁵ બરાબર માટે POH બરાબર -5 આગળ આવી જશે માઇનસ લોગના ગુણાકારમાં એટલે +5 માઇનસ log 1.77 ચાલો 1.77 નું લોગ કેવી રીતે જોવાનું તો 17 નું 7 ની કોલમમાં જોવાનું ચાલો 17 નું 7 ની કોલમમાં લોગ જોશો એટલે આવશે 0.2479 એટલે POH આપણું આવશે 5 માઇનસ 0.2479 બરાબર ચાલો 5 માંથી એને બાદ કરો એટલે કે -5 જવાબ આવશે 4.75
પીઓએચ કેટલી આવે છે 4.75 બરાબર. હવે પીઓએચ ઉપરથી પીએચ ગણવાની, ચાલો એટલે આવશે પીએચ બરાબર 14 માઇનસ પીઓએચ. ચાલો 14 માઇનસ પીઓએચ કરો એટલે પીએચ બરાબર 14 માઇનસ 4.75 એટલે આપણો જવાબ આવશે 9.25. પીએચ કેટલી આવશે 9.25 બરાબર. જોવો જોઈએ જવાબ ચેક કરી લ્યો છે 9.24 છે, આપણે વધારે એક્યુરેટ છે 9.25. ઓકે, જો છે બેની સાંદ્રતા 0.33 બરાબર. ક્લિયર આખી વસ્તુ. ચાલો 11.12 પીએચ. તો અહીંયા આપણા સમાન આયન અસરના અંદર આપેલા દાખલા બધાય પૂરા કર્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્ષારનું જળ વિભાજન અને તેના દ્રાવણની પીએચ વિશે વાત કરીશું. બરાબર. ચાલો, થેન્ક યુ સો મચ.